અમદાવાદના નિકોલનો આ વિડીયો તો તમે જોવો જ હશે, કારણ કે સોના ચાંદીના ભાવ વધ્યા અને આ વાયરલ વિડીયોમાં દેખાતી હર્ષિદા શેટ્ટીએ સોના ચાંદીની ચોરી કરી, જ્યાં પોતે તે કામ કરતી હતી. હવે આખી ઘટનામાં વળાંક આવ્યો છે અને પ્રેમમાં પાગલ હર્ષિદા શેટ્ટીને આ ચોરી કરવી ભારે પડી છે. 11 મે 2026ના રોજ જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી હર્ષિદાએ 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી હર્ષિદાએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે કરી હતી. એ બાદ બંને અલગ અલગ હોટલમાં રહ્યા, પણ એક દિવસે હર્ષિદા શેટ્ટી નાવા ગઈ અને તેના બોયફ્રેન્ડે તેની સાથે દાવ કર્યો. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હર્ષિદા દાગીના લઈને માણેક ચોક વેચવા આવી છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચીને હર્ષિદા દાગીના વેચે તે પહેલા જ તેની અટકાયત કરી હતી. હર્ષિદાને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા તેની પાસેથી 18 લાખના ચોરીના દાગીના મળી આવ્યા હતા. હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોર્યા હતા, ત્યારે 18 લાખના દાગીના મળતા બાકીના મુદ્દામાલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. હર્ષિદાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે દાગીના ચોરી કર્યા બાદ તેના બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ગઈ હતી. બંનેના ચોરી દાગીના લઈને સાથે રહ્યા હતા. આ દરમિયાન એક દિવસ હર્ષિદા નાહવા ગઈ, ત્યારે તેનો બોયફ્રેન્ડ 18 લાખના દાગીના મૂકીને બાકીના દાગીના લઈ ગઈને ત્યાંથી નાસી ગયો હતો. હર્ષિદાને જાણ થઈ ત્યારે તેને તરત જ ધ્રાસકો લાગ્યો હતો, જેથી તેણે બોયફ્રેન્ડને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંપર્ક થયો નહોતો. હર્ષિદાની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે તેના અગાઉ લગ્ન થયા હતા, જેમાંથી છૂટાછેડા પણ થઈ ગયા હતા અને 11 મહિનાથી નોકરી કરતી હતી, જેથી શેઠને વિશ્વાસ હતો. હર્ષિદાના શેઠ ધંધાની બાબતમાં ક્યાંય બહાર જવાનું હોય તો હર્ષિદાને જ્વેલર્સનો જે શોરૂમ તરફથી મોકલતા હતા. આ દરમિયાન હર્ષિદાને વધુ એક યુવક સાથે સંપર્ક થયો હતો અને છેલ્લા 6 મહિનાથી હર્ષિદા અને યુવક એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને યુવક પરિણીત હતો અને તેના બાળકો પણ છે. તે જાણ હોવા છતાં બંને વચ્ચે 4 મહિનાથી પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન બોયફ્રેન્ડ સાથે રહીને સેટલ થવાની વાતચીત કરી હતી અને હર્ષિદાએ બોયફ્રેન્ડની વાતોમાં આવીને શોરૂમમાંથી ચોરી કરી હતી, એવી પણ માહિતી સામે આવી રહી છે. જોવાનું રહેશે કે હજી પણ આ સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે. તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.